દીધો ટ્રમ્પનો અહંકાર, સુપર હથિયારોના ઉડ્યા ચિત્રા. કદાચ ઘણા દાયકાઓમાં પહેલી એવી તક હશે જ્યારે દુનિયાના સૌથી શક્તિશાળી અને સુપર પાવર દેશ અમેરિકાને જંગના મેદાનમાં આટલી ખરાબ રીતે હાર મળી હોય, અને તે પણ ત્યારે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે છાતી ઠોકીને એલાન કર્યું કે અમે ઈરાન યુદ્ધ જીતી ચૂક્યા છીએ. હવે ઈરાનના આકાશ અને સમુદ્ર પર અમેરિકી સેનાનો સંપૂર્ણ કબજો થઈ ગયો છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે ઈરાને જે રીતે 24 કલાકની અંદર અમેરિકાના ફાઇટર જેટ્સ અને લડાકુ હેલિકોપ્ટરને તોડી પાડવાનો પુરાવા સાથે દાવો કર્યો છે, તેનાથી આખી દુનિયા હેરાન છે. ઈરાનના જબરદસ્ત વળતા પ્રહારે ટ્રમ્પના અહંકારની ચકનાચૂર કરી દીધો છે. ચોંકાવનારી વાત તો એ છે કે જે ઈરાનની સૈન્ય શક્તિ 90% સુધી તબાહ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, તેણે ઇઝરાયલથી લઈને ખાડીના ઓછામાં ઓછા 6 દેશો પર મિસાઇલ અને ડ્રોન હુમલા એટલા તેજ કરી દીધા છે જેને અમેરિકા અને ઇઝરાયેલી એર ડિફેન્સ સિસ્ટમ રોકી શકતી નથી. આખરે 5 અઠવાડિયાથી વધુ લાંબી જંગમાં અત્યાર સુધી ઈરાન કેવી રીતે ટકી રહ્યું છે અને કેવી રીતે દુનિયાના સૌથી મજબૂત અને શક્તિશાળી દેશ અમેરિકાને ઘૂંટણીએ લાવી રહ્યું છે. સમાચાર છે કે ઈરાને F-50E જેટને તોડી પાડ્યા બાદ અમેરિકાના એટેક જેટ A-10 થંડરવોલ્ટને પણ આકાશમાં જ તબાહ કરી દીધું છે. દાવો તો ત્યાં સુધી કરવામાં આવી રહ્યો છે કે રશિયા અને ચીનની જબરદસ્ત તકનીકી મદદ દ્વારા ઈરાન અમેરિકાને હંફાવી રહ્યું છે. સમાચાર તો ત્યાં સુધી છે કે ટ્રમ્પ હવે કોઈ પણ કિંમતે ઈરાન સાથે ડીલ ઈચ્છે છે, જેથી અમેરિકાને ઈરાન યુદ્ધમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી શકે. પરંતુ તમે પહેલા એ જુઓ કે ઈરાને આકાશમાં કેવી રીતે અમેરિકી જેટને ધૂળ ચટાડી છે. તોડી પાડ્યા અમેરિકી જેટ, હારી રહ્યું છે સુપર પાવર. એમાં કોઈ શંકા નથી કે ઈરાનની વાયુસેના અમેરિકી વાયુસેના સામે કંઈ જ નથી. આ જ કારણ છે કે અત્યાર સુધી અમેરિકાએ ઈરાન પર જેટલા પણ હવાઈ હુમલા કર્યા છે તેનો તોડ ઈરાન પાસે નહોતો. અમેરિકી નેતૃત્વ હેઠળના ઓપરેશન એપિક ફ્યુરીએ ઈરાનના સૈન્ય અને વ્યૂહાત્મક માળખાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઈરાનમાં અમેરિકા અને ઇઝરાયલના હવાઈ હુમલા સતત ચાલુ છે. તહેરાનના પશ્ચિમી અને પૂર્વીય ભાગોમાં રાતભર જોરદાર વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. રિપોર્ટ અનુસાર હુમલા માત્ર રાજધાની સુધી સીમિત નથી. ઇસ્ફહાન જેવા મોટા ઔદ્યોગિક શહેરમાં પણ ભારે બોમ્બમારો થયાના અહેવાલ છે, જ્યાં મોટી વસ્તી રહે છે. આ સિવાય ઉર્મિયા, ખોરમાબાદ, કરજ અને કુમ શહેરમાં પણ હવાઈ હુમલાના સમાચાર સામે આવ્યા છે. પરંતુ છેલ્લા 48 કલાકમાં ઈરાને એવો વળતો પ્રહાર કર્યો છે કે અમેરિકી વાયુસેના ખરાબ રીતે ફફડી ઉઠી છે. ઈરાને અમેરિકાના 2 લડાકુ વિમાનો તોડી પાડવાનો દાવો કર્યો છે, જેમાં એક F-35 ફાઇટર જેટ અને બીજો A-10 એટેક એરક્રાફ્ટ છે. જો કે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પડનારું પહેલું ફાઇટર જેટ F-35 નહીં પણ F-15E છે, જેની પુષ્ટિ ખુદ અમેરિકા પણ કરી ચૂક્યું છે. ઈરાન દ્વારા 2 અમેરિકી સૈન્ય વિમાનોને તોડી પાડવામાં આવવા તે અમેરિકા માટે એક દુર્લભ ઘટના છે, જે છેલ્લા 20 વર્ષમાં પહેલી વાર બની છે. આ ઘટના ઇસ્લામિક રિપબ્લિકની વળતો જવાબ આપવાની ક્ષમતા દર્શાવે છે. ભલે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હોય કે ઈરાનને સંપૂર્ણપણે તબાહ કરી દેવામાં આવ્યું છે, અમે તમને એ આંકડો બતાવી રહ્યા છીએ જેનાથી સાબિત થાય છે કે અમેરિકી વાયુસેનાને ઈરાને જબરદસ્ત ટક્કર આપી છે. અમેરિકી મીડિયા CNN મુજબ ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકી વાયુસેનાના અત્યાર સુધીમાં 7 વિમાનો તબાહ થઈ ચૂક્યા છે. 2 માર્ચ કુવૈત ઉપર ફ્રેન્ડલી ફાયર એટલે કે પોતાની સેનાની ભૂલથી 3 F-15 વિમાનો તોડી પડાયા. તમામ 6 ક્રૂ મેમ્બર સુરક્ષિત બહાર નીકળી ગયા. 12 માર્ચ ઈરાકમાં KC-135 ટેન્કર વિમાન ક્રેશ થવાથી 6 અમેરિકી એરક્રૂના મોત થયા. અમેરિકી સેનાના જણાવ્યા મુજબ આ અન્ય વિમાન સાથેના અકસ્માતના કારણે થયું.
27 માર્ચ સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એરબેઝ પર ઈરાની હુમલામાં E3 સેન્ટ્રી વિમાન જમીન પર જ નષ્ટ થઈ ગયું. સાથે જ એક ટેન્કર વિમાનને પણ નુકસાન થયું. 3 એપ્રિલ F-15 અને A-10 વિમાન તબાહ થયા. આ પહેલીવાર બન્યું છે જ્યારે અમેરિકી વિમાનો દુશ્મનની ગોળીબારીમાં તોડી પાડવામાં આવ્યા છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે તેની હવાઈ સીમાનું ઉલ્લંઘન કરવા બદલ અમેરિકાના 2 લડાકુ વિમાનો, એક F-15E સ્ટ્રાઇક ઈગલ અને બીજું A-10 થંડરબોલ્ટને તોડી પાડ્યા છે. રિપોર્ટ અનુસાર એક વિમાન દક્ષિણ પશ્ચિમ ઈરાનના કોહગી લુહે અને બોયર અહમદ પ્રાંતના પહાડી વિસ્તારમાં પડ્યું, જ્યારે બીજું ફારસી ખાડીમાં પડ્યું છે. F-15Eમાં 2 ક્રૂ સભ્યો સવાર હતા. અમેરિકી અને ઇઝરાયેલી સૂત્રોએ પુષ્ટિ કરી છે કે અમેરિકી સ્પેશિયલ ફોર્સે એક ક્રૂ મેમ્બરને સુરક્ષિત બહાર કાઢી લીધો છે. توجه بفرمایید بینندگان عزیز، توجه بفرمایید اهالی استان کهگیلویه و بویراحمد، مردم عزیز و غیرتمند، اگر خلبان یا خلبانان دشمن را રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકી સેનાનું હવાઈ ક્ષેત્ર પર પૂર્ણ નિયંત્રણ છે, પરંતુ આ વિમાનો પડવાથી તેમના દાવાઓને ઊંડો આઘાત લાગ્યો છે. ઇઝરાયેલી સૈન્ય અધિકારીઓ આ સર્ચ ઓપરેશનમાં અમેરિકાની મદદ કરી રહ્યા છે. વિસ્તારમાં અમેરિકી હેલિકોપ્ટર અને ડ્રોન ખૂબ જ ઓછી ઊંચાઈ પર ઉડતા જોવા મળ્યા છે. આ સંઘર્ષ હવે તેના 5મા અઠવાડિયામાં પ્રવેશ્યો છે. પહેલીવાર ઈરાને પોતાની ધરતી પર અમેરિકી લડાકુ વિમાનને તોડી પાડવામાં સફળતા મેળવી છે, જેને એક મોટા એસ્કેલેશન એટલે કે તણાવમાં વધારા તરીકે જોવામાં આવી રહ્યું છે. ખતરનાક ઇનપુટ પણ મળ્યા. ગુપ્તચર ઇનપુટ અનુસાર ઈરાને નવી એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે, જે અમેરિકી જામિંગ ટેકનિકને માત આપવામાં સક્ષમ છે. આગામી 48 કલાક અત્યંત સંવેદનશીલ છે, કારણ કે જો અમેરિકી પાયલોટ ઈરાનની કસ્ટડીમાં આવશે તો યુદ્ધની દિશા પૂરી રીતે બદલાઈ શકે છે. ખાડીમાં મચી ખલબલી, હાંફવા લાગ્યા ટ્રમ્પ. ઈરાન માત્ર પોતાની સરહદોથી જ નહીં, પરંતુ આખા મધ્ય પૂર્વમાં ફેલાયેલા તેના નેટવર્કનો જોરદાર ઉપયોગ કરી રહ્યું છે. ઈરાનના શિરાઝ અને મધ્ય ઈરાનના ભૂગર્ભ ઠેકાણાઓથી સીધા જ ઇઝરાયેલના તેલ અવીવ અને દક્ષિણી સૈન્ય ઠેકાણાઓ પર બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી રહી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાને વ્યાપારી માર્ગ લગભગ બંધ કરી દીધો છે. ઈરાની નૌસેના અહીંથી પસાર થતા ટેન્કરો અને અમેરિકી યુદ્ધ જહાજો પર ઘાતક હુમલા કરી રહી છે. જ્યારે ઈરાનના ઇશારે હિઝબુલ્લાહે ઉત્તરી ઇઝરાયલ પર હુમલાઓની હારમાળા સર્જી છે, તો બીજી તરફ યમનના હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં અમેરિકી જહાજો અને દક્ષિણી ઇઝરાયલ પર મિસાઇલ હુમલા તેજ કરી દીધા છે. ખાડી દેશોમાં અમેરિકી ઠેકાણાઓ આ સમયે ઈરાનના પ્રાઇમ ટાર્ગેટ બની ચૂક્યા છે. સાઉદી અરેબિયા, બહેરીન, કતાર અને UAEમાં રહેલા અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવવા માટે ઈરાને કોઈ કસર નથી છોડી. ઇઝરાયલ અને અમેરિકા પાસે રહેલા લેટેસ્ટ ઇન્ટેલિજન્સ રિપોર્ટ સાબિત કરે છે કે ઈરાન લાંબુ યુદ્ધ લડવા જઈ રહ્યું છે. મોસાદ અને CIA પાસે રહેલી તાજી માહિતી ઘણી ખતરનાક માનવામાં આવી રહી છે. ઈરાનની નવી એર ડિફેન્સ સિસ્ટમ. ગુપ્તચર ઇનપુટ જણાવે છે કે ઈરાને હાલમાં જ રશિયન ટેકનિકથી સજ્જ એક નવી જામિંગ સિસ્ટમ સક્રિય કરી છે. આ જ કારણ છે કે 3-4 એપ્રિલ દરમિયાન અમેરિકાના 2 અત્યાધુનિક વિમાન, એક F-15E સ્ટ્રાઇક ઈગલ અને એક A-10 તોડી પાડવામાં આવ્યા છે. પરમાણુ ઠેકાણાઓમાં હલચલ તેજ. સેટેલાઇટ ઇમેજરી અને ઓન ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સથી ખબર પડી છે કે નતાંજ અને ફોર્ડોના ઊંડા ભૂગર્ભ ઠેકાણાઓમાં પ્રવૃત્તિઓ અચાનક વધી ગઈ છે. ડર છે કે યુદ્ધના દબાણમાં ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપી શકે છે. હવે નેતૃત્વનું નવું માળખું. 28 ફેબ્રુઆરીના શરૂઆતી હુમલાઓમાં સર્વોચ્ચ નેતા
અલી ખામેનીના મૃત્યુ પછી ગુપ્તચર ઇનપુટ મળી રહ્યા છે કે ઈરાનનું નિયંત્રણ હવે સીધું IRGCના કટ્ટરપંથી કમાન્ડરોના હાથમાં છે, જેઓ કોઈ પણ કિંમતે પાછળ હટવા તૈયાર નથી. ઈરાન યુદ્ધને એટલું લાંબુ ખેંચવા માંગે છે કે જેથી અમેરિકામાં ઘરેલું વિરોધ શરૂ થઈ જાય અને ઇઝરાયલની અર્થવ્યવસ્થા ભાંગી પડે. બીજી તરફ ટ્રમ્પ પ્રશાસને અલ્ટિમેટમ આપ્યું છે કે જો 6 એપ્રિલ 2026 સુધી સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો નહીં ખુલે તો અમેરિકા ઈરાનના ઉર્જા માળખાને સંપૂર્ણપણે કાટમાળમાં ફેરવી દેશે. આગામી 48 કલાક આ ચેતવણીના સંદર્ભમાં સૌથી મહત્વપૂર્ણ છે. Iran has been essentially decimated. The hard part is done, so it should be easy. And in any event, when this conflict is over, the strait will open up naturally. It'll just open up naturally. तो आप सुन सकते हैं, आप देख सकते हैं. तो ये देखिए किस तरीके से लोग भाग रहे हैं. लोग देखिए किस तरीके से भाग रहे हैं जो यहाँ पे बीच पे थे. तो ये है इस वक्त यहाँ पे हाल. तो लोग भाग रहे हैं शेल्टर में. हर तरफ से भागम भाग देखिए किस तरीके से है भागम भाग. लोग किस तरीके से शेल्टर में जा रहे हैं. ईरान की तरफ से मिसाइल अटैक लॉन्च किया गया है और ये देखें किस तरीके से लोग दौड़ रहे हैं. ઈગલ 44 કે ઓગાબ 44 નું ભૂગર્ભ એરબેઝ. ઓગાબ 44 અથવા કહીએ ઈગલ 44 માત્ર મિસાઇલોનું નહીં પરંતુ લડાકુ વિમાનોનું પણ શહેર છે. આ એટલું વિશાળ છે કે તેની અંદર રનવે, ફ્યુઅલ ડેપો અને મેન્ટેનન્સ હબ બનેલા છે. અહીંથી F4 ફેન્ટમ અને સુકોઈ 24 જેવા વિમાનો સીધા ટનલમાંથી બહાર નીકળીને ઉડાન ભરી શકે છે. આ વ્યૂહાત્મક રીતે હોર્મુઝની સામુદ્રધુની પાસે આવેલું છે, જેથી હુમલાની સ્થિતિમાં અમેરિકી યુદ્ધ જહાજોને તરત જ નિશાન બનાવી શકાય. રશિયા અને ચીન પાસેથી મળી રહ્યા છે ગુપ્ત ઉપકરણો. ઈરાનને રશિયા અને ચીન પાસેથી મળતા ગેજેટ્સ હવે માત્ર સલાહ સુધી સીમિત નથી, પરંતુ તે રિયલ ટાઈમ તકનીકી સહાયમાં ફેરવાઈ ગયા છે. રશિયન AI અને બાયોડેટા. રશિયા ઈરાનને તેનો અત્યાધુનિક AI આધારિત વિઝ્યુઅલ અને ઓડિયન્સ ડેટા ઇનકમિંગ ટેકનિક આપી રહ્યું છે. આનાથી ઈરાનને તેની સરહદ પાસેથી અમેરિકાના અને ઇઝરાયેલી પ્રવાસીઓને ટ્રેક કરવામાં મદદ મળી રહી છે. ચીની ઉપસંગ્રહ અને સંચાર. ચીન તેના સેટેલાઇટ નેટવર્ક દ્વારા ઈરાનને મહત્વપૂર્ણ સૈન્ય હુમલાઓની દેખરેખમાં મદદ કરી રહ્યું છે. આ ઉપરાંત ઈરાન ચીન પાસેથી તેની આંતરિક સુરક્ષા અને રિપ્રેસિવ કેપેબિલિટીઝ એટલે કે આંતરિક પ્રતિકાર પરિવર્તનની ટેકનિક મજબૂત કરવા માટે પણ તકનીકી સહાય લઈ રહ્યું છે. હવે આવા સંજોગોમાં જોવાનું રહેશે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ થાય છે કે નહીં. હાલમાં ઈરાને પોતાની તરફથી કોઈ પણ પ્રકારની ડીલ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. હવે જોવાનું રહેશે કે ઈરાન અમેરિકા પર હવે કયા હુમલા કરે છે.